वडोदरा के पूर्व मेयर डॉक्टर ज्योतिबेन पंड्या, जिन्हें कल भारतीय जनता पार्टी ने सस्पेंड कर दिया, और इस खबर के सामने आने के बाद वडोदरा की राजनीति में हलचल मच गई। दरअसल भारतीय जनता पार्टी ने इस बार के लोकसभा चुनाव को लेकर सांसद रंजनबेन भट्ट को वडोदरा बैठक से उम्मीदवार घोषित किया, जिसके बाद डॉक्टर ज्योतिबेन पंड्या की ओर से इस मामले में विरोध जताया गया, जिसके मद्देनजर पार्टी ने उन्हें सस्पेंड कर दिया। दरअसल पार्टी से डॉक्टर ज्योतिबेन पंड्या नाराज नजर आ रही थी। तब आपको बता दें कि आज जब आम आदमी पार्टी के संयोजक अरविंद केजरीवाल वडोदरा में है, तब डॉक्टर ज्योतिबेन पंड्या उनसे मुलाकात कर सकती है, ऐसी बातें सामने आ रही है। हालांकि इस मामले में जब डॉक्टर ज्योतिबेन पंड्या के साथ बातचीत करने की कोशिश की गई, तब उनका ये कहना था कि उनका मन तो भारतीय जनता पार्टी में ही है और उनकी मौत के बाद उन पर केसरिया कपड़ा उठाया जाए। तो आइए इस मामले में आपको उनकी प्रतिक्रिया सुनाते हैं। નગરજનો ખૂબ અવેર નાગરિક છે અને જાગૃત પણ છે અને ડિસિપ્લિનાઇઝ છે. એટલા માટે ઘણીવાર એમ થાય કે કોઈએ ને કોઈએ અને રાજકીય પક્ષોમાં આવું થતું હોય છે કે કોઈ બૂમ પાડીને ચાલતી એમાં એકદમ સહેજ ઊંધી વાત કરે એટલે નખાઈ જાય. અને મને ખબર છે કે ઇટ ઇઝ અ પોલિટિકલ સુસાઇડ ઇન અપરાઇઝિંગ સચ એ બિગ પાર્ટી. અને હું પોતે ઓફિસ બેરર તરીકે રહી છું, ગઈકાલ મને સસ્પેન્ડ કરી છે. એના માટે ઘણા બધાને દુઃખ છે અને ઘણા મારા સાથીઓ રડે પણ છે, બહેનો. પણ હવે શું કરી શકાય? ઇટ ઇઝ લાઈક આ ઘટનાક્રમ થયો છે ને થયો છે, તમારા બધાની સામે છે. મેં મારા મનની વાત ગઈકાલે કીધી કે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. વડોદરા શહેર પાસે અનેક છે. ચલો, મને તમે સસ્પેન્ડ કરી દીધી છે, આ તો મોદીજીની સીટ છે. મોદીજી સ્વયં આના સ્વામી અને એના ડેવલપમેન્ટની વાત એમણે પોતે પણ કમિટમેન્ટ્સ કરેલા છે. તો મોદી સાહેબ જેવું હોય તો પછી મને તમને વડોદરાવાસીઓને બીજું જોઈએ જ શું? એટલે ઈચ્છે છે કે વિકાસ થાય, આવનારા સમયમાં વડોદરા પણ ઝગમગતું થાય અને આપણા વડોદરાવાસીઓને કંઈક વધારે સંતોષ થાય એવું બધા મળીને કામ કરે. ભારતીય જનતા પાર્ટી વિદ્વાનોની પાર્ટી છે અને હું ખૂબ નાની વ્યક્તિ છું. તમે બધા બરાબર છે આજે મારી સામે છો, પણ ઇટ્સ અ રૂટીન થિંગ કે એમાં બહુ કંઈ હરખ પદોડા થઈ જવાની જરૂર નથી મારે પણ એટલું મારું ચોક્કસ કમિટમેન્ટ છે અને કન્વિક્શન છે કે વડોદરા નીડ્સ અ ડેવલપમેન્ટ. જો મારાથી કંઈક થતું હશે તો હું ચોક્કસ એના માટે કરીશ અને મેં ખપી જવાની તૈયારી સાથે ગઈકાલનું સ્ટેપ લીધું. એન્ડ દેટ ઇઝ માય કમિટમેન્ટ ટુવર્ડ્સ વડોદરા. મારું મન કેસર્યું છે ભાઈ, અને હું મરી જઈશ ને તો મને તમે બધા જે જીવતા હોય એ કેસરી ઓડાડજો. જય શ્રી રામ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।